નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અર્થશાસ્ત્ર વિષયમાં આપ સૌનું સ્વાગત છે. સંધાન કાર્યક્રમ હેઠળ અર્થશાસ્ત્ર વિષયમાં આજે જે વિષય વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે છે કરવેરા, ટેક્સેશન. આપણે સૌ જાણીએ છીએ કે એક યા બીજા સ્વરૂપે સરકારનું કોઈ પણ સ્વરૂપ હોય તો તે કરવેરા ઉઘરાવે છે અને આ કરવેરા દ્વારા સરકાર ચાલે છે, સરકાર કાર્યો કરે છે. સરકારે જે કંઈ કાર્યો કરવાના હોય છે તેને માટે નાણાકીય શક્તિ એની પાસે હોવી જરૂરી છે. આ નાણાકીય સંસાધનો ભેગા કરવા માટેના જે અનેક રસ્તાઓ છે એ માનો એક રસ્તો એ કરવેરા છે અને કરવેરા દ્વારા સરકાર પૈસા ઉઘરાવે છે અને પછી એમાંથી અનેક પ્રકારના કાર્યો સરકાર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે સરકારના જે કાર્યો છે એમાં 3 પ્રકારના મહત્ત્વના કાર્યોનો સમાવેશ થતો હોય છે. એક કાર્ય છે તે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ, બીજું છે તે આર્થિક વિકાસ કરવા માટેનું કામ અને ત્રીજું અગત્યનું કામ છે તે કલ્યાણ માટેનું કામ. તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, આર્થિક વિકાસ કરવાનું અને કલ્યાણ કરવાનું, આ 3 પ્રકારના જે કાર્યો છે તે પ્રકારના કાર્યો કરવાને માટે નાણાકીય સંસાધનોની આવશ્યકતા સરકારને રહેતી હોય છે અને આ નાણાકીય સંસાધનો ક્યાંથી મેળવવા એ સરકારને માટે એક ખરેખર મહત્ત્વનો મુદ્દો બનતો હોય છે. આજથી 200-300 વર્ષ પહેલાં સરકારો પાસે માત્ર એક જ કામ હતું અને તે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. આર્થિક વિકાસ કરવાનું કામ સરકારો કરતી નહોતી અને મહદઅંશે કલ્યાણનું કામ પણ રાજાઓ કરતા નહોતા, અથવા તો એ કરતા હતા તો બહુ જ ઓછું કરતા હતા. પણ કલ્યાણનું કામ કરવું, આર્થિક વિકાસનું કામ કરવું એ પણ હવે તો આજની સરકારોને બંધારણો દ્વારા આદેશ આપવામાં આવેલા હોય છે અને માટે એણે એ કાર્યો કરવાના હોય છે. જેમ કે ભારતમાં બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એટલે કે સરકારે કયા કયા કાર્યો કરવા જોઈએ ભારતમાં તેને વિશેની યાદી આપવામાં આવેલી છે અને આ માર્ગદર્શક સિદ્ધાંતો એમ કહે છે કે રાજ્યે આ પ્રકારના કાર્યો કરવા જોઈએ, એનું એ માર્ગદર્શન પૂરું પાડે છે. અને આ બધા જ કાર્યો એ ભારતમાં સરકારને અથવા ભારતમાં રાજ્યને કલ્યાણ રાજ્ય, વેલફેર સ્ટેટ બનાવે છે. તો આ દૃષ્ટિએ જો સરકારે ખર્ચ કરવાનું હોય તો નાણાકીય સંસાધનોની આવશ્યકતા ઊભી થાય અને એ સંસાધનો એણે ક્યાંથી મેળવવા, તો એનો એક અગત્યનો માર્ગ એ કરવેરા છે. અને આ વિષય વિશે મારી સાથે ચર્ચા કરવાને માટે આજે સ્ટુડિયોમાં શ્રી કાર્તિકેય ભટ્ટ અને શ્રી પાર્થ જોશી ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, અમે 3 જણા કરવેરાના સંદર્ભમાં જે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે એની આપ સૌની સાથે ચર્ચા કરીશું. તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રાજ્યની આવકના સંસાધનો અથવા તો એના સ્ત્રોતો, એમાં જે સંસાધનોનો સમાવેશ થાય છે, જે સાધનોનો સમાવેશ થાય છે, તેમાંનું પહેલું સાધન છે કરવેરા. એટલે સરકાર જુદા જુદા પ્રકારના કરવેરા નાખે છે અને સરકારને આવક થાય છે. બીજી છે નોન ટેક્સ ઇન્કમ, એટલે સરકાર ફી ઉઘરાવે, દંડ ઉઘરાવે, ભાડું ઉઘરાવે, તો એમાંથી સરકારને આવક થાય છે. સરકારની પોતાની જે કંપનીઓ હોય એ કંપનીઓમાં સરકારે મૂડીનું રોકાણ કરેલું હોય ને એમાંથી ડિવિડન્ડ પ્રાપ્ત થાય તો એ પણ સરકારની આવક છે. સરકાર પોતાની કંપનીઓ વેચે, મૂડી વિસર્જન કરે તો એ ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે એની મૂડી વિસર્જનની આવક છે. સરકાર જો કોઈકને લોન આપે ને એમાંથી વ્યાજ વસૂલ કરે તો એ ઇન્ટરેસ્ટ રિસિપ્ટ્સ એટલે વ્યાજની આવક છે. અને સરકારની આ બધી આવક છતાં પણ જો ખર્ચ પૂરું ના થતું હોય તો સરકારે દેવું કરવું પડે છે, તો એ દેવાની આવક, ડેટની આવક છે. અને દેવું 2 પ્રકારનું હોય છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. સરકાર દેશની અંદરથી જે કંઈ દેવું પ્રાપ્ત કરે છે લોકો પાસેથી, બેન્કો પાસેથી, સંસ્થાઓ પાસેથી, એ બધું ઇન્ટરનલ ડેટ છે. અને સરકાર વિદેશી સંસ્થાઓ અથવા તો મલ્ટીલેટરલ એજન્સીઝ એટલે IMF, એશિયન ડેવલપમેન્ટ બેંક, વર્લ્ડ બેંક વગેરે જેવી સંસ્થાઓ પાસેથી જો દેવું પ્રાપ્ત કરે તો એને આપણે એક્સટર્નલ ડેટ એટલે વિદેશી દેવું અથવા બાહ્ય દેવું તરીકે ઓળખીએ છીએ. તો સરકારના આ જે બધા મહત્ત્વના સાધનો છે કે જેમાંથી સરકાર આવક પ્રાપ્ત કરે છે એમાં કરવેરા એ સૌથી વધારે મહત્ત્વનું સાધન છે. એટલા માટે કે સરકારની આવકમાં કરવેરાની આવક
એ ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ મોટી આવક હોય છે. એટલે એ દ્રષ્ટિએ આપણે કરવેરાના જે ખ્યાલો છે, કરવેરાના જે સિદ્ધાંતો છે અને કરવેરા અંગેની જે વિવિધ બાબતો છે તેને વિશેની આપણે વાત આજે કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારા સ્ક્રીન ઉપર જે કરવેરાના પ્રકારો બતાવવામાં આવ્યા છે તે 2 પ્રકારો છે. એક ડાયરેક્ટ ટેક્સીસ છે, એટલે કે પ્રત્યક્ષ વેરા, અને બીજા ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, એટલે પરોક્ષ વેરા. કાર્તિકેયભાઈ એને વિશે આપણને થોડીક વાત કરશે. શાહ સાહેબે આપણને કરવેરા વિશેની એક પ્રાથમિક સમજણ અને ભૂમિકા આપી છે કે 19મી સદીથી રાજ્યનું જે કાર્યક્ષેત્ર છે એ પોલીસ રાજ્યમાંથી કલ્યાણ રાજ્યની ભાવના તરફ ગતિ કરે છે. સાહેબે એક બહુ સરસ વાત કરી છે કે ભાઈ જૂના રાજાઓ કે શરૂઆતનું તંત્ર, શાસન વ્યવસ્થા એ માત્ર સંરક્ષણ, આંતરિક કાયદો વ્યવસ્થા અને ન્યાય આટલા પૂરતું જ કામ કરતું હતું અને શિક્ષણ, આરોગ્ય, તબીબી સુવિધાઓ, જાહેર રસ્તાઓ, પાણી, આ બધી જે સુખાકારી સાથે સંકળાયેલી બાબતો છે, પેન્શનરોને પેન્શન આપવું, વૃદ્ધોની સારવાર કરવી, આ કોઈપણ કામો એ જૂની રાજ્ય વ્યવસ્થામાં જેને આપણે પ્રજાલક્ષી કે કલ્યાણલક્ષી કાર્યો કરે છે એ નહોતા થતા. જ્યારથી લોકશાહી શાસન વ્યવસ્થા આવી અને મત દ્વારા ચૂંટાયેલી સરકાર શાસન કરતી થઈ ત્યારથી એની એક જવાબદારી પ્રજા પ્રત્યેની થઈ. એટલે આર્થિક વિકાસ પણ રાજ્યની જવાબદારી બની, સાથે સાથે દેશમાં આવકની સમાન વહેંચણી થાય, લોકોનું કલ્યાણ વધે એ પણ એની જવાબદારી બની અને સરકાર અનેક કામોમાં જોડાઈ. શરૂઆતના ગાળામાં એવું માનવામાં આવતું કે રાજ્ય આર્થિક પ્રવૃત્તિથી દૂર રહેવું, પણ રાજ્ય પોતે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે એવી પણ ઘણી જગ્યાએ પરિસ્થિતિ ઊભી થઈ. અને ભારત જેવા દેશમાં તો જ્યાં આખો ઇતિહાસ ગુલામીમાંથી આઝાદી તરફ કરવટ લેતો હોય ત્યાં રસ્તા બાંધવા, પાણી આપવું, વીજળી આપવી કે શાળાઓ ખોલવા જેવા અગત્યના કામો પણ સરકારે કરવા પડ્યા. આ માટે સરકારોને ખૂબ ખર્ચા થયા અને એ ખર્ચાને પહોંચી વળવા માટે સાહેબે વાત કરી એમ સરકાર પાસે અનેક જે આવકના સાધનો છે એમાં સૌથી અગત્યનું સાધન એ કરવેરા છે. કરવેરા વિશે આજે આપણે ભણવું છે ત્યારે સૌથી પહેલાં કરવેરા એટલે શું, ટેક્સ કોને કહેવાય, કરવેરાની વ્યાખ્યા શું? તો પ્રત્યક્ષ બદલા વગર પ્રજા પાસેથી સરકાર દ્વારા જે રકમ ઉઘરાવવામાં આવે છે ફરજિયાતપણે એ કરવેરા છે. અને એમાં એક નાનકડો ઉમેરો કરવો જોઈએ કે તે દંડ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાને સહેલી કરવી હોય તમારે સમજવા માટે તો નાના હોઈએ ત્યારે આપણે જે મુખાણા પૂછતા હતા એમાંના 5 લક્ષણો પૂછો કોઈકને બાજુમાં બેઠેલાને કે ભાઈ કરવેરાના એટલે આ 5 લક્ષણ કોના છે કે જેના બદલામાં સરકાર આપણને કશું આપતી નથી છતાં પૈસા લે છે, જે સરકાર દ્વારા જ ઉઘરાવવામાં આવે છે, જે ફરજિયાત ભરવું જ પડે છે જેના માથે આવે એણે, અને એ દંડ નથી. તો આ લક્ષણો જે ધરાવે છે તે ટેક્સ છે. સમજો, બજારમાં કે ક્યાંય પણ આપણે પૈસા ચૂકવીએ છીએ એની સામે ભૌતિક કે અભૌતિક સેવા કે વસ્તુઓ મેળવીએ છીએ. રૂપિયો આપીએ એની સામે પાઉચ મેળવીએ, એટલે 5 રૂપિયા મળતો લાભ છે. ક્યાંક બેંકમાં કે ટ્યુશનમાં ને એમાં સર્વિસીસ આપણે મેળવીએ છીએ, પ્રત્યક્ષ ભણીએ છીએ એના બદલામાં ફી આપીએ છીએ. સરકાર એક જ એવી છે જે આપણી પાસેથી જ્યારે ટેક્સ લે છે ત્યારે એના બદલામાં એ આપણને કશું જ એની એ વખતે આપતી નથી. લાંબા ગાળે અને પરોક્ષ રીતે કદાચ આપણને મળે જ છે, એ આપવા માટે જ આમ તો આ ટેક્સ છે. પણ પ્રત્યક્ષ રીતે આજે તમે ટેક્સ ભરો છો ત્યારે તમને ન કોઈ વસ્તુ કે ન કોઈ સર્વિસ સરકાર આપે છે. એટલે પહેલું લક્ષણ, જેના બદલામાં કોઈ પણ પ્રત્યક્ષ બદલો નથી અને એ રકમ તમે ભરો છો, એ ટેક્સનું એક લક્ષણ છે. બીજું લક્ષણ છે કે સત્તા જ આ ઉઘરાવી શકે છે. સામાન્ય માણસ ઉઘરાવે તેને હપ્તા કહેવાય ને એમાં પોલીસ કેસ થાય. આ કામ સરકાર જ કરી શકે છે. સરકારને આ સત્તા છે બંધારણીય, અને એનો પરોક્ષ મુદ્દો પેલો છે જ કે તમારા કલ્યાણ માટે પૈસા ખર્ચે છે, એને પહોંચી વળવા માટે કેટલાક પૈસા એ તમારી પાસેથી જ કરવેરા રૂપે ઉઘરાવે છે. એટલે સરકાર મહત્વનો મુદ્દો છે આ કે સરકાર જે રકમ ઉઘરાવે છે તે ટેક્સ છે. એમણે બહુ ગમ્મતમાં કહ્યું કે હપ્તો કહેવાય જો બીજા ઉઘરાવે તો, ખંડણી પણ કહેવાય. એટલે કહેવાનો મુદ્દો એ છે કે સરકાર વિનાના જે લોકો
ટેક્સ ઉઘરાવવાની કોઈ સત્તા ધરાવતા નથી. રાઈટ. યાદ રાખો. અને એટલે જ્યારે પણ ઘણીવાર ભારતમાં એવું પણ બન્યું છે કે ક્યાંક કોઈક ધર્મના લોકો વેરો નાખે છે, વેરો નાખે છે, તો એ પણ એ વેરો નથી, ગેરબંધારણીય એ વેરો કહેવાય નહીં, એ વસ્તુ ગેરબંધારણીય કહેવાય. ગેરબંધારણીય. એટલે બજાર જે ઉઘરાવે જો તમે એની સામે કેસ કરો કોર્ટમાં, જીતી તો કોર્ટ કે વેરો નાખનારાને, કહેવાતો વેરો નાખનારાને સજા કરી શકે છે. સજા કરી શકે. એટલે એ ફરજિયાત પણ એ ન લઈ ભારત શકે. એક રાજ્ય જે આપણે 26 જાન્યુઆરી 1950 રોજ બનાવ્યું, હા, એમાં બંધારણમાં સત્તા માત્ર સરકારને સરકારને આપવામાં ચૂંટાયેલી આવેલી છે, સરકારને, અને આપણે ચૂંટાયેલી સરકારને આપવામાં આવી છે. હા. આ બાબત ખૂબ જ અગત્યની અને છે. એટલે- પાર્થભાઈ એના વિશે કંઈક કહેવા માંગતા હતા. મારે તો ઘણા આદિમ કાળની અંદર જવું છે. વેદકાળની અંદર મનુસ્મૃતિની અંદર રાજાએ કરવેરા કઈ રીતે ઉઘરાવા એનું સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે હા હા કે રાજાએ પ્રજા પાસેથી કર એ રીતે લેવો જોઈએ કે જેથી પ્રજાને પણ મુશ્કેલી ન પડે અને રાજાને પણ એના રાજસ્વના કોષની અંદર મુશ્કેલી ન પડે. એ માટે સરસ મજાનું રૂપક મનુસ્મૃતિની અંદર આપેલું છે કે જેમ ભમરો હમ ફૂલ ઉપર બેસીને ફૂલનો રસ પીવે છે, તેમ છતાં ફૂલને હાનિ થતી નથી. ફૂલ તો ઉટાકનું સરસ મજાનું ખીલેલું છે. ખીલેલું છે અને સરસ મજાની સુગંધ ફેલાવે છે. તો ફૂલ એ અહીંયા પ્રજા થઈ અને ભમરો એ રાજા તરીકેનું રૂપક થયું. એમ ભમરાને પણ ફાયદો થાય છે અને ફૂલને પણ ફાયદો થાય એટલે છે. જોશી સાહેબ, તમે એક ઐતિહાસિક આધાર આપ્યો છે અને જે વાત આપણે કરતા જ હતા કે રાજા કાળથી વેરા ચાલ્યા આવે છે, હા. પણ મનુસ્મૃતિમાં રાજા જ્યારે આનો વેરા ઉલ્લેખ ઉઘરાવતો હતો, મનુસ્મૃતિમાં આનો ઉલ્લેખ પછી છે. ચાણક્ય પણ એનો Right. ઉલ્લેખ કરીને આ ઉદાહરણ આપેલું છે. પણ મૂળ વાત એ છે કે રાજા જે વેરો ઉઘરાવતો હતો, રાજા હતા ત્યારે પણ વેરા હતા જ, પણ એ માત્ર જમીન મહેસૂલ કેવા નાનકડા થોડાક વેરા હતા. આટલું મોટું કરવેરાનું તંત્ર તો લોકશાહી આવ્યા પછી થયું. અને આપણે વિદ્યાર્થી મિત્રો બે જે મુદ્દા લક્ષણો જોયા કે એક એના બદલામાં પ્રત્યક્ષ બદલો નથી, બીજો મુદ્દો જે જોયો કે સરકાર જ ઉઘરાવી શકે છે, સરકારને એની સત્તા છે, ત્રીજો એનો જે મુદ્દો છે એ છે કે એ દંડ નથી. હમ, હમ. આ કેમ કહેવું પડે છે? કારણ કે દંડ અને કરવેરાના બધા જ લક્ષણો લગભગ સરખા થઈ જાય છે. સરકાર દ્વારા તમે દાખલા તરીકે યુવાનો છો એટલે તમારું ઉદાહરણ આપું કે તમે તમારું 2 વ્હીલર લઈને રસ્તા ઉપર જઈ રહ્યા છો અને તમે કોઈ કાયદાનો ભંગ કરો છો, તો એ વખતે ત્યાં ઉભેલો પોલીસવાળો કે ટ્રાફિકવાળો એની સત્તા છે કે તમે જે ભંગ કર્યો કાયદાનો એની સામે એ તમને દંડ કરે છે. બરોબર. અને એ દંડ જુઓ, પેલું લક્ષણ સત્તા દ્વારા જ ઉઘરાવવામાં આવે છે. બીજું લક્ષણ એના બદલામાં કોઈ પ્રત્યક્ષ બદલો આપવામાં આવતો નથી. એ નાણાકીય ફાળો છે જે તમારે આપવાનો છે, પણ એ દંડ છે. તો દંડમાં અને વેરામાં શું ફેર છે? દંડમાં અને ફેરામાં એક જ ફેર છે કે જો તમે આખી જિંદગી કાયદા મુજબ ચાલો ને ભૂલ ન કરો તો દંડથી બચી શકો, કરવેરાથી બચી શકતા નથી. એટલે દંડ છે એ તમારી ભૂલનું પરિણામ છે, પણ કરવેરા એ ભૂલનું પરિણામ નથી. એ તો સરકાર દેશના નાગરિક તરીકે તમે એ કરવેરાના જે કાયદાઓ છે એના બંધારણના નિયમમાં આવો તો તમારે વેરો ભરવા પાત્ર થાય છે. એટલે કરવેરા એટલે જે નાણાકીય રકમ સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે એ ફરજિયાત છે. એના બદલામાં કોઈ પ્રત્યક્ષ બદલો આપવામાં આવતો નથી અને તે દંડ નથી. આનો એક બીજો અગત્યનો મુદ્દો એ છે કે સામાન્ય રીતે લોકોને કરવેરા ચૂકવવાનું ગમતું નથી. એટલે આપણે બધા એવું સમજીએ છીએ કે આ સરકાર છે તે નકામી છે, કરવેરા ઉઘરાવે છે અને પછી સરકાર કંઈ સેવાઓ આપતી નથી, તો આપણે શું કરવા વેરા ઉઘરાવવા જોઈએ સરકારે, ને આપણે શું કરવા વેરા ચૂકવવા જોઈએ. આવા પ્રકારની એક લાગણી સતત આપણા દેશમાં વિશેષ પ્રમાણમાં પ્રવર્તે છે. પણ મારે કહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કર ભરવા, સરકારે નક્કી કરેલા કર ભરવા એ દરેક નાગરિકની ફરજ છે. એટલા માટે કે આપણે જેમને ચૂંટીને વિધાનસભામાં અથવા સંસદમાં મોકલીએ છીએ એ લોકો જ આ કરવેરા અંગેના કાયદાઓ ઘડે છે અને એ લોકો જ એ વાસ્તવમાં આ શાસનની વ્યવસ્થા સંભાળે છે. એટલે જે વ્યવસ્થા ચાલે છે, આખો ભારત દેશ ચાલે છે, રાજ્ય સરકાર ચાલે છે, એ ચલાવવા માટેની જે આખી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને માટે પૈસા જોઈએ છે અને એ પૈસા જોઈએ છે માટે એ પૈસા ઉઘરાવવા પડે. સરકાર પૈસા લાવે ક્યાંથી? બરોબર. તો સરકારે પૈસા ઉઘરાવવાના છે. હવે મૂળ મુદ્દો એ છે કે સરકાર જ્યારે કરવેરા મારફતે પૈસા ઉઘરાવે છે
ત્યારે સરકાર સેવાઓ પૂરી પાડે છે અને સરકાર જે કંઈ સેવાઓ પૂરી પાડે છે એને માટે આ વેરા ઉઘરાવવામાં આવતા હોય છે. એટલે જો ઘણીવાર આપણને એવું લાગે કે આમાં સરકારની કઈ સેવાનો મેં લાભ લીધો. દાખલા તરીકે હું અમદાવાદમાં ચાલતી એએમટીએસ બસ સેવા કે એવી મહેસાણા કે રાજકોટ કે ભાવનગરમાં ચાલતી બસ સેવામાં બેસતો ના આવું જો મારી પાસે કાર કે ટુ વ્હીલર હોવું તો મેં કંઈ બસ સેવાનો ઉપયોગ નથી કર્યો. પણ બસ સેવાનો ઉપયોગ કરનારાઓને રિક્ષાના કે કારના કે સ્કૂટરના જેટલા પૈસા થાય છે એના કરતાં ઓછા પૈસામાં સરકાર લઈ જાય છે. ની સેવા ક્યાંકથી ક્યાંક એમને લઈ જાય છે એ સેવા પૂરી પાડે છે. તો આ જે મહત્વની સેવા છે આવી અનેક પ્રકારની સેવાઓ છે. પાણી પુરવઠાની સેવા છે, ગટર વ્યવસ્થાની સેવા છે અને વિદ્યાર્થી મિત્રો એક મહત્વની સેવા સંરક્ષણ સેવા છે કે આપણા 12 લાખ સૈનિકો એ દેશની સુરક્ષાની ચિંતા કરે છે, જવાબદારી વહેંચારે છે અને એને માટે ભારત સરકારના બજેટમાં લગભગ 17% જેટલું ખર્ચ થાય છે. હવે આ સેવા એ આમ દેખીતી રીતે પ્રત્યક્ષ સેવા છે, આપણે રોજે રોજ પણ એનો અનુભવ કરતા નથી. એટલે મૂળ અગત્યનો મુદ્દો આ છે કે સરકાર અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે અને એ સેવાઓ પૂરી પાડવા માટે એને જે ખર્ચ થાય છે એ જે કર્મચારીઓ રાખે છે, દાખલા તરીકે ભારત સરકારના 36 લાખ જેટલા કર્મચારીઓ છે, ગુજરાત સરકારના લગભગ 8 લાખ જેટલા કર્મચારીઓ છે, સમગ્ર દેશમાં બધી રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય સરકારના કર્મચારીઓની જો તમે સંખ્યા ગણો તો એ લગભગ 1,20-25 લાખ જેટલા કર્મચારીઓ થાય છે. તો આ બધાનો ખર્ચો, એ બધાનો પગાર, પેન્શન, ભથ્થા